આજે 28 સપ્ટેમ્બર વિશ્વ હડકવા દિવસ. આણંદ જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં કૂતરું કરડ્યાના નોંધાયા 17,000થી વધુ કેસ. કૂતરા સિવાયના પ્રાણીઓ કરડવાના 702 કેસ. વર્ષ 2007માં વિશ્વના સૌથી પાતક અને ચેપી રોગ એવા હડકવા વિશે જાણકારી જાગૃતતા લાવવા આ દિવસની થાય છે ઉજવણી. હડકવા એ એક ઝૂનોટિક રોગ છે જે પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. દર વર્ષે વિશ્વભરમાં હડકવાના કારણે અંદાજે 55,000થી વધુ લોકોના મોત થાય છે. તબીબોના મતે ચેપગ્રસ્ત પ્રાણીઓના કરડવાના 8થી 10 દિવસમાં એન્ટીરેબીઝ રસી સહિતની સારવાર કરવામાં ન આવે તો તેની અસર મગજ સુધી પહોંચે છે. કરડનાર પ્રાણી અને પીડિત બંનેનું મૃત્યુ થઈ શકે. આ કારણોસર હડકવાની ગંભીર અને જીવલેણ રોગોની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. તમે જાણો છો કે કૂતરું કરડ્યાના 5 વર્ષ સુધી હડકવા થઈ શકે છે. કૂતરું કરડે ત્યારે સૌ પ્રથમ તે ભાગને પાણીથી ધોઈ નાખવું અને તુરંત નજીકના દવાખાને પહોંચી જવું. આણંદ જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં કૂતરું કરડ્યાના કુલ 17,419 કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં અન્ય પ્રાણી કરડ્યાના 702 કેસ નોંધાયા છે. હડકવાની વેક્સિન 2 પ્રકારે આપવામાં આવે છે, જેમાં મસલ્સમાં તેમજ બંને ખભાની ચામડીની નીચે મુકાય છે. જિલ્લાના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ તેમજ શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરમાં હડકવાની રસી વિનામૂલ્યે મુકાય છે. આરોગ્ય વિભાગ દ્વારા કૂતરું કરડવાને 3 કેટેગરીમાં મૂકવામાં આવે છે, જેમાં શરીરે વધુ જગ્યાએ કૂતરાએ બચકા ભર્યા હોય તેને ત્રીજી કેટેગરી કહેવાય છે, જેમાં રસી ઉપરાંત બચકાની જગ્યાની આજુબાજુમાં પણ ઇન્જેક્શન મુકાય છે.